કિન્નર જો આ એક વસ્તુ આપે તો ભૂલે ચૂકે પણ ના ન પાડતા, ફટાફટ તેને લઈ લેજો. તમારા ઘરમાં લક્ષ્મીની કમી ક્યારેય નહીં રહે. કોઈ પણ શુભ પ્રસંગે કિન્નરો ઘરે આવતા હોય છે અને સુકન લઈને જતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યોતિષ શાસ્ત્રમાં કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે હોવાનું મનાય છે. બુધ ગ્રહ એ વાણી અને બુદ્ધિનો કારક ગણાય છે. એવું કહેવાય છે કે કિન્નરો દ્વારા કરવામાં આવેલી વાત સાચી પડે છે. આ જ કારણે દરેક વ્યક્તિએ કિન્નરોના આશીર્વાદ લેવા જોઈએ. કિન્નરો દ્વારા અપાયેલા આશીર્વાદથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે. પરંતુ શું તમને ખબર છે કે તેમના દ્વારા અપાયેલી આ એક ખાસ વસ્તુ તમને માં લક્ષ્મીની વિશેષ કૃપા અપાવી શકે છે. આ વસ્તુ જાણતા પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો. આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા. કિન્નરો પાસેથી મળેલી આ એક વસ્તુ સાચવીને રાખવી જોઈએ. કિન્નર તમને 1 રૂપિયો, 2 રૂપિયા કે 5 રૂપિયાનો સિક્કો આપે તો સમજી જજો કે તમારું ભાગ્ય ચમકવાનું છે. કિન્નરો દ્વારા અપાયેલો આ સિક્કો માં લક્ષ્મીના આશીર્વાદ ગણવામાં આવે છે. એમાં પણ જો બુધવારે તમને આ સિક્કો મળે છે તો તે બહુ જ શુભ કહેવાય છે. એટલે કિન્નરો દ્વારા અપાયેલા આ સિક્કાનું શું કરવું જોઈએ? કિન્નરો દ્વારા અપાયેલા આ સિક્કાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ખૂબ જ ખાસ ગણાય છે. તેને ભૂલે ચૂકે પણ વાપરવો ન જોઈએ. આ સિક્કો ઘરમાં આવ્યા બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરી લેવો જોઈએ અને પછી તેને લાલ કે પીળા કપડામાં લપેટી દેવો જોઈએ અને ત્યારબાદ માં લક્ષ્મીનું ધ્યાન કરીને તેના પર તિલક અને ચોખા લગાડી દેવા જોઈએ અને તેને પોટલીમાં બાંધીને ઘરની તિજોરી અથવા તો કોઈ પણ તમારી કિંમતી વસ્તુ હોય ત્યાં તમારે મૂકી દેવું જોઈએ. આ ઉપરાંત આ સિક્કાને તમે તમારા પર્સમાં પણ મૂકી શકો છો અને આ કરામતી સિક્કો ઘણા બધા ફાયદા કરાવે છે. આ ફાયદા પણ તમને જણાવી દઉં. કિન્નર પાસેથી મળેલા આ સિક્કા ઘરમાં રાખવાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. જો બિઝનેસમાં મંદી હોય કે નોકરીમાં પ્રમોશન ન મળતું હોય તો આ સિક્કો પર્સમાં રાખો. તેનાથી તમારી પ્રગતિના રસ્તાઓ ખુલવા લાગશે. અને જે વ્યક્તિ પાસે કિન્નરના આશીર્વાદ વાળો સિક્કો હોય છે ત્યાં માં લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે અને અન્નના ભંડાર હંમેશા ભરેલા રહે છે. અને આવા જ જ્યોતિષ શાસ્ત્રને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો. કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. જય માતાજી.